હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? તો અહીંયા આયુર્વેદિક અને હોમિયોપેથિકના અંડર ગ્રેજ્યુએટ કોર્સ માટે પ્રથમ રાઉન્ડની માહિતી આપવામાં આવી છે. તમે જ્યારે વેબસાઇટ પર જશો તો અહીંયા ઇંગ્લિશમાં લખેલું છે, પણ મેં અહીંયા ટ્રાન્સલેટ કરીને વેબસાઇટને ગુજરાતીમાં કર્યું છે, કેમ કે બધા વાલી અને વિદ્યાર્થીને સરખી રીતે સમજણ પડે એટલા માટે. તો આયુષ અભ્યાસક્રમ માટે જાહેરાત છે, જે પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ શરૂ થઈ ગયું, જે શરૂ થશે, હજુ થયું નથી, 7 તારીખથી થશે. તો આપણે કઈથી કઈ તારીખ સુધી છે એ આપણે જોઈશું. પછી ચોઇસ ફિલિંગની માર્ગદર્શિકા, એટલે કે તમારે મોબાઈલથી કેવી રીતે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો, સંપૂર્ણ તમે 5 થી 10 મિનિટમાં સંપૂર્ણ ચોઇસ ફિલિંગ કરી શકો છો, એની માહિતી આપીશ. તમારે ક્યાંય પૈસા ભરવાની જરૂર નથી, ક્યાંય પણ કોઈ જોડે ચોઇસ ફિલિંગ કરાવવા જવાની જરૂર નથી. આપણે બધી જ માહિતી મોબાઈલથી અથવા તમારા જોડે ડિવાઇસ હોય, ટેબ્લેટ અથવા કમ્પ્યુટરથી તમે કરી શકો છો. હું તમને સંપૂર્ણ સમજાવીશ. પછી BAMS અને BHMSનું સીટ મેટ્રિક્સ આપેલું છે, એ આપણે આજે સાંજે એક વિડીયો આવશે BAMSનો, સરકારી અને પ્રાઇવેટ કોલેજનો, એમાં આપણે ફી જોઈશું અને સીટ મેટ્રિક જોઈશું. કાલે સવારે હોમિયોપેથિકનો વિડીયો આવશે. એ ચોઇસ ફિલિંગ પહેલાં બંને વિડીયો આવી જશે, એ તમે અવશ્ય જોજો. અને ચેનલને આવી જ માહિતી માટે તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો. આપણા ચેનલ પર એક દિવસ વિડીયો લેટ આવી શકે છે, પણ સંપૂર્ણ તમને ડિટેલમાં સમજાવવામાં આવશે. કોઈ પણ ટૂંકી માહિતી ઉપરથી આપવામાં આવશે નહીં. તો ચલો આપણે સૌથી પહેલાં ચોઇસ ફિલિંગની માહિતી મેળવીએ. તો તમે જોડાયેલા રહો. તો અહીંયા મેં વેબસાઇટ પરથી PDF ડાઉનલોડ કરી દીધી છે. તો આપણે સૌથી પહેલાં વાંચી લઈએ એની કમિટી દ્વારા. તો જો BAMS એટલે કે આયુર્વેદિક અને BHMS હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઇસ ફિલિંગ માટેની જાહેરાત છે. તો આપણે જોઈએ તો શૈક્ષણિક વર્ષ 2024-25 માટે આયુર્વેદિક અને હોમિયોપેથિક કોર્સીસમાં સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર, એટલે કે સરકારી કોલેજ હોય, અર્ધ ગવર્મેન્ટ હોય અથવા પ્રાઇવેટ કોલેજમાં સરકારી કોટા, મેનેજમેન્ટ કોટા અને NRI કોટાની બેઠક, તેમજ આયુર્વેદિક અને હોમિયોપેથિકની સ્વનિર્ભર એટલે પ્રાઇવેટ કોલેજમાં 15% ઓલ ઇન્ડિયા કોટાની બેઠક પર એડમિશન માટે લાયકાત ધરાવતા, જે તમારે એની વેબસાઇટ હતી આપણે એના મેરિટ લિસ્ટમાં સામેલ થયા હોય એવા તમામ ઉમેદવારોએ પ્રથમ રાઉન્ડની ઓનલાઈન ચોઇસ ફિલિંગમાં નીચે મુજબ એનો કાર્યક્રમ છે. તો આપણે કાર્યક્રમ જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે પ્રથમ રાઉન્ડનું છે, એમાં ચોઇસ ફિલિંગ છે એ તમારી 7 સપ્ટેમ્બર 2024, એટલે કે હજુ કાલે શરૂ થશે. આજે 6 તારીખ છે, જે 10 સપ્ટેમ્બર 2024માં બપોરે 3 કલાક સુધી રહેશે. એટલે કે 7, 8, 9 અને 10, અને 10માં પણ અડધો દિવસ છે, એટલે તમને 3 થી 3.5 દિવસ આપવામાં આવ્યા છે. અને તમે ચોઇસ ફિલિંગ ક્યાં સુધી જોઈ શકશો? તો સાંજે 6 વાગ્યા સુધી તમે તમારી ચોઇસ ફિલિંગ જોઈ શકશો કે તમે કઈ ચોઇસ ફિલિંગ કરી છે. પણ તમે ચોઇસ ફિલિંગ તો 3 વાગ્યા સુધી જ કરી શકશો 10 સપ્ટેમ્બર. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને 1-2 દિવસમાં એનું રિઝલ્ટ પણ આવી જશે, 10 અથવા 11 તારીખે, મેક્સિમમ 12 તારીખે તો આવી જ જશે. આગળ આપણે જોઈએ પ્રવેશ પ્રક્રિયા માટે વિગતવાર માહિતી માટે વેબસાઇટ, જે આની વેબસાઇટ છે mededgujarat.org પર ઉપલબ્ધ છે. પ્રવેશ સમિતિ દ્વારા અપડેટ કરેલી માહિતી માટે વારંવાર વેબસાઇટની મુલાકાત લો. તમને વેબસાઇટ વિશેની માહિતી ના હોય તો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આપણી ચેનલ પર તમને સંપૂર્ણ ડિટેલમાં બધી માહિતી સમજાવવામાં આવશે. તો ચલો આપણે હવે ચોઇસ ફિલિંગનું માર્ગદર્શન આપો. તો આપણે ચોઇસ ફિલિંગના માર્ગદર્શન તરફ આગળ વધીએ. નીચે મેં PDF એની પણ એડ કરી દીધી છે. તો ચલો આપણે હવે ચોઇસ ફિલિંગ જોઈએ. તો સૌથી પહેલાં તો બેઠકની ઓનલાઈન ફાળવણી જે તે કાઉન્સિલ દ્વારા મંજૂર થયેલ સંસ્થામાં મેરિટ ક્રમના આધારે કરવામાં આવે છે તમારો, એ તો તમને ખબર જ છે. હવે નીચે પ્રમાણે પરિબળ પર પસંદગી કરી શકાય છે. તમે ચોઇસ ફિલિંગ કેવી રીતે કરી શકો? તો તમારી પસંદગીના અભ્યાસક્રમને આધારે, એટલે કે તમારે BAMS અથવા BHMSમાં એડમિશન લેવું છે, કયા કોર્સમાં. પછી પસંદગીના સંસ્થાના આધારે અથવા સ્થળના આધારે તમારા જિલ્લામાં અથવા સારા જિલ્લામાં કયા કોલેજ છે એ. પછી સરકારી કોલેજ અથવા પ્રાઇવેટ કોલેજના આધારે, અને પછી ટ્યુશન ફીના આધારે, કઈ કોલેજની ફી ઓછી છે એના આધારે તમે ચોઇસ ફિલિંગ કરી શકો છો. પછી આગળ તમારે ખાસ આ સૂચના ધ્યાન રાખવાની છે. ઉમેદવારોને કોલેજની માન્યતાની સ્થિતિએ ધ્યાનમાં લીધા વિના પ્રવેશ માટે ઉપલબ્ધ બધી જ પસંદગીઓ ભરવા માટેની સૂચના આપવામાં આવે છે, જેથી બેઠકની ફાળવણી પ્રક્રિયા દરમિયાન જો કોઈ સંસ્થાને માન્યતા મળે તો તે સંજોગોમાં ઉમેદવારને જે તે સંસ્થા ખાતે પ્રવેશ મળી શકે. હજુ ઘણી કોલેજને ચોઇસ ફિલિંગમાં તો ઉપલબ્ધ છે, પણ કેટલીક કોલેજોને માન્યતા મળી નથી. પણ અહીંયા તમને એવું કહેવામાં આવ્યું છે કે તમે દરેક કોલેજની ચોઇસ ફિલિંગ કરજો, કેમ કે વચ્ચે કોઈ પણ કોલેજની માન્યતા મળે તો એમાં તમને એડમિશન મળી શકે. અને ઓનલાઈન ચોઇસ ફિલિંગ માટે જેની વેબસાઇટ છે mededgujarat, એની મુલાકાત લો. તમારે શું કરવાનું છે? તો જો સૌથી પહેલાં તમારે Google Chromeમાં જઈ, હવે તમારે મોબાઈલમાં કેવી રીતે ચોઇસ ફિલિંગ કરવાનું છે, 5 થી 10 મિનિટમાં તમારું સંપૂર્ણ ચોઇસ ફિલિંગ થઈ જશે. હું તમને શીખવાડું છું. તો સૌથી પહેલાં તમારે ગૂગલ પર જઈ મેડિકલ માટે મેડ, પછી એડમિશન માટે ADM, અને પછી તમારે ગુજરાત સર્ચ કરવાનું છે. આગળ www. તમે કરી શકો છો mededgujarat.org.
તમે આ સર્ચ કરશો આખું સંપૂર્ણ એક સાથે તો હવે વેબસાઇટ તમારા આવી જશે. તેમાં જો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ હશે, પછી અંડર ગ્રેજ્યુએટ હશે તો આપણે અંડર ગ્રેજ્યુએટમાં જે આયુર્વેદિક અને હોમિયોપેથિક છે એમાં જવાનું છે અંદર. ત્યાં તમે ક્લિક કરશો તો તમારા આગળ આવું હોમ પેજ ખુલશે. જો એમાં તમારે આ બધી માહિતી આપેલી હશે, ઇંગ્લિશમાં લખેલું છે, મેં તમને ગુજરાતીમાં સમજાવ્યું હતું બધું ટ્રાન્સલેટ કરીને. તમારે અહીંયા લોગિન પર જવાનું છે. હું પેન ચેન્જ કરું છું, અહીંયા રેડ કલર બતાવે છે તો આપણે બીજા કલરથી ચેક કરી લઈએ. અહીંયા આપણે તમારે જવાનું છે લોગિન પર. સમજણ પડી ગઈ? ત્યાં તમે આગળ જશો તો અહીંયા જો તમારી માહિતી ભરવાની આવશે. એની પહેલાં તમારે કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અને લોગિન પર ક્લિક કરવાનું છે. આવું હોમ પેજ આવે ત્યાં. પછી આગળ આપણે જઈએ તો તમારે શું કરવાનું છે, જો હવે તમારો જે યુઝર આઈડી હોય એ નાખવાનો છે, પાસવર્ડ નાખવાનો છે, 14 આંકડાનો જે તમારો પિન હતો રજિસ્ટ્રેશન પિન એ નાખવાનો છે, અને આ કેપ્ચા કોડ છે જે 7166 છે તમારે અલગ હશે એ તમારે આવી રીતે અહીંયા નાખવાનો છે. અને પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. જો તમે જોશો, જો અહીંયા યુઝર આઈડી નાખી દીધો છે, પાસવર્ડ આ જેનો પિન હોય અને જો અહીંયા આ જે કેપ્ચા કોડ હોય એ જ અહીંયા નાખ્યો છે. અને પછી તમારે લોગિન પર અથવા સબમિટ પર જે આવે તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે આવું હોમ પેજ ખુલી જશે. જો એમાં તમારે જે ચોઈસ ડિટેલ છે એના પર ક્લિક કરવાનું છે. તમે ત્યાં ક્લિક કરશો તો તમારે આવું આવશે, વ્યૂ ચોઈસ, અવેલેબલ ચોઈસ, કોન્સ્ટન્ટ એન્ડ ફિલ ચોઈસ, પ્રિન્ટ ફિલ ચોઈસ, ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ. તો તમારે જો અહીંયા પહેલાં લખેલું આવશે તમે ક્યારે રજિસ્ટ્રેશન કર્યું હતું, પછી ક્યારે વેરિફિકેશન કર્યું છે, અને તમે જો ચોઈસ ફિલિંગ પૂર્ણ કરશો તો તમારે એવું પણ લખેલું આવશે કે તમે ચોઈસ ફિલિંગ આ તારીખે કરી છે. એટલે હાલ તમારે આ બે લખેલા આવતા હશે કે તમે એક તો પહેલાં રજિસ્ટ્રેશન કર્યું છે અને એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું છે હેલ્થ સેન્ટર ખાતે. તો સૌથી પહેલાં તમારે કોલેજ જોવી હોય, જો આમાં શું છે તમે ચોઈસ ડિટેલ પર ક્લિક કરશો એટલે વ્યૂ ચોઈસ આવશે. તો પછી નીચે જો તમે અવેલેબલ ચોઈસમાં શું છે, બધે તમે પસંદગીની કોલેજ તમે જોઈ શકશો કઈ કઈ કોલેજ છે એની ડિટેલ છે. પછી તમારે કોન્સ્ટન્ટ એન્ડ ફિલ ચોઈસમાં તમારે ચોઈસ ફિલિંગની પ્રક્રિયા કરવાની છે. પછી તમે એની પ્રિન્ટ લઈ શકશો, પ્રિન્ટમાં લોક કર્યા પછી એની પ્રિન્ટ આઉટ લઈ શકશો, અને ઇન્સ્ટિટ્યૂટ ડિટેલ હશે. તો સૌથી પહેલાં આપણે તમારે અવેલેબલ ચોઈસમાં જવાનું છે ચોઈસ ફિલિંગ કરતાં પહેલાં. તો તમે અવેલેબલ ચોઈસ પર ક્લિક કરશો તો જો તમારે બ્રાન્ચનું નેમ આવશે. તો બ્રાન્ચ શું હશે, તમારે જે તમારે BAMS અથવા BHMS જેમાં પણ એડમિશન લેવું હોય એ તમારે સિલેક્ટ કરવાનું છે. પછી ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, તો એમાં તમારે સરકારી કોલેજ અથવા પ્રાઇવેટ કોલેજ એ લેવું છે કે નહીં. પછી આમાં સીટ ટાઈપ, તો કે ગવર્મેન્ટ કોટા, GQ, MQ અથવા NRI તમારે જેમાં પણ એડમિશન લેવું હોય અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પછી તમારે ઇન્સ્ટિટ્યૂટ અથવા યુનિવર્સિટી કોઈ સિલેક્ટ કરવાની નથી. આમાં પણ તમારે ગવર્મેન્ટ પ્રાઇવેટ સિલેક્ટ ના કરી શકો છો કેમ કે તમને બધી કોલેજ બતાવશે. તમારે આમાં પણ આ સિલેક્ટ ના કરતા કેમ કે તમને બધી કોલેજ બતાવશે. તમે સિલેક્ટ કરશો તો એટલું સ્પેસિફિક જ બતાવશે. જો તમે આગળ અહીંયા જોઈ શકો છો, જો બ્રાન્ચમાં આયુર્વેદિક, હોમિયોપેથિક, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપમાં સરકારી, સેલ્ફ ફાઇનાન્સ અથવા ગ્રાન્ટેડ તમે કોઈ પણ અને નહીં સિલેક્ટ કરો તો તમને સંપૂર્ણ બધું જ બતાવશે. સરકારીમાં GQ, પછી MQ અને NRI કોટા. સમજ પડી ગઈ? તમે જો સિલેક્ટ કરશો, જો આમાં સિલેક્ટ નહીં કરો, ધારો કે તમે એકલો અહીંયા BAMS સિલેક્ટ કર્યું અને પછી તમે અહીંયા ગો પર સિલેક્ટ કરશો તો તમારે બધું આવી જશે. અહીંયા સરકારી કોલેજ પણ આવશે, પ્રાઇવેટ કોલેજ પણ આવશે, MQ, GQ બધું જ આવશે. તમે સિલેક્ટ નહીં કર્યું, આગળનું સિલેક્ટ નહીં કર્યું હતું. સમજ્યા પડી ગઈ? જો આમાં દરેક આવે છે. BAMSમાં સરકારી કોલેજ, ગવર્મેન્ટ કોટાની, કઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે, એન્યુઅલ ફી કેટલી છે, ટર્મ ફી કેટલી છે, સંપૂર્ણ તમને અહીંયા આવશે. એટલે આ તમારે જોઈ લેવાનું છે, તમારે એની પ્રિન્ટ લઈ લેવાની છે. તમને સમજણ પડશે તમારે કેવી રીતે ચોઈસ ફિલિંગ કરવાનું છે. તમને ચોઈસ ફિલિંગમાં કોલેજની સમજણ આવી જશે. પછી તમારે જો મેં આગળ કીધું હતું એવી રીતે તમારે સ્થળના આધારે, પછી તમારે ટ્યુશન ફીના આધારે, સરકારી પ્રાઇવેટ કોલેજના આધારે તમારે ચોઈસ ફિલિંગ કરવાનું છે. આગળ આપણે જોઈએ તો હવે તમારે ચોઈસ ફિલિંગ કરવાનું છે. આપણે પહેલાં ખાલી ચોઈસ ફિલિંગ જોયું કે કઈ કોલેજ છે, કેટલી ફી છે, આપણે એની માહિતી મેળવી. તો હવે આપણે કોન્સ્ટન્ટ એન્ડ ફિલ ચોઈસમાં જઈશું બહાર નીકળીને. પછી આપણે જો તમારે જેમાં પણ એડમિશન લેવું હોય, BAMS અથવા BHMS બંનેમાં લેવું હોય તો તમે બંને સિલેક્ટ નહીં કરતા ડાયરેક્ટ ગો કરશો તો આવી જશે. પછી મેં કીધું છે સરકારી અથવા પ્રાઇવેટ કોલેજ, પછી સીટ પ્રકાર, GQ, MQ જે પણ તમારે લેવું હોય એ તમે આગળ જઈને કરી શકો છો. તો જો અહીંયા જો આવશે, જો આમાં આયુર્વેદિક સિલેક્ટ કર્યું છે, પછી આ ઇન્સ્ટિટ્યૂટ પ્રકાર અને સીટ ટાઈપ પ્રકાર સિલેક્ટ કર્યો નથી અને એમાં ગો પર ક્લિક કર્યું તો જો એમાં સરકારી કોલેજ પણ આવશે, દરેક કોલેજ આવશે આયુર્વેદિકમાં. તમને સમજણ પડી ગઈ? આવી રીતે આપણે બોક્સ જોઈએ તો જો પહેલું બોક્સ છે અહીંયા, એમાં તમને જો શું શું આપવામાં આવેલું છે તો બ્રાન્ચ, ઇન્સ્ટિટ્યૂટ ટાઈપ, સીટ ટાઈપ અને ઇન્સ્ટિટ્યૂટ. તો આપણે નીચે વાંચી લઈએ. જો બ્રાન્ચમાં તમારે BAMS અથવા BHMS જેમાં એડમિશન લેવું એક ક્લિક કરવાનું, બંનેમાં લેવું હોય તો તમારે કોઈ પણ ક્લિક કરવાનું નથી. પછી જે ભૂરો રંગ છે એ સરકાર અને ગ્રાન્ટેડ સંસ્થા દર્શાવે છે, લીલો રંગ સ્વનિર્ભર શાળા.
જો તમારે બંનેમાં બધી જ કોલેજ તમારે સિલેક્ટ કરવાની છે મેક્સિમમ, એટલે તમારે કોઈ પણ હાલ ડાયરેક્ટ ગો પર તમારે ક્લિક કરી દેવાનું છે. પણ તમને એવું હોય કે મને ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મળે એમ નથી, તો તમારે સાર્ક પ્રાઇવેટ કોલેજ સ્વનિર્ભર સંસ્થા લખી એટલે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ, એમાં તમારે ક્લિક કરવાનું જ છે. પછી સરકારી બેઠક હશે, મેનેજમેન્ટ કોટા હશે અને NRI કોટા હશે, તો તમારે આમાં પણ કોઈ ક્લિક કરવાનું નથી. પછી તમારે વિશેષ સંસ્થામાં એડમિશન લેવું તો એનું તમે નામ સર્ચ કરી શકો છો. પણ તમારે મેક્સિમમ હું કહું છું તો તમારે જો તમે BMSમાં એડમિશન લેવાના હોય અથવા BHMSમાં, તમારે ટોટલ જો ધારો કે BMSમાં 40 કોલેજ હોય અને BAMSમાં 45 કોલેજ હોય, તો તમારે દરેક કોલેજ સિલેક્ટ કરવાની છે, કોઈ પણ બાકી રાખવાની નથી. તમારે ચોઇસ ફિલિંગના આધારે, તમારી સિટીના આધારે, ફીના આધારે, કાલે હું ફીનો વિડીયો બનાવી દઈશ બંને વિડીયો કાલે આવી જશે, અથવા સાંજે BMSનો વિડીયો આવશે અથવા સવારે BHMSનો આવશે. તમારું ચોઇસ ફિલિંગ શરૂ થાય એની પહેલાં બંને વિડીયો આવી જશે, તો તમે એ માહિતી મેળવી શકો છો. પછી આગળ આપણે જોઈએ તો કે બોક્સ 2 અહીંયા આપેલું છે. આપણે બોક્સ 2માં જોઈએ તો જુઓ, તમે કોલેજ તમે અહીંયા ગો કરશો, ગો પર ક્લિક કરશો એટલે તમારે નીચે કોલેજ આવી જશે, એને તમે એડ કરી શકો છો. તમે જેટલી કોલેજ એડ કરશો એટલી અહીંયા આવી જશે. તમે મેક્સિમમ કોલેજ તમારી એડ કરવાની છે. જો તમારી પસંદગી ઉમેરો અને તમે અમર્યાદિત સંસ્થાઓ ઉમેરી શકો છો. તમારે જેટલી પણ કોલેજ એટલી બધી સિલેક્ટ કરવાની છે. પછી બોક્સ 3 તમારા ક્રમના અનુસાર પસંદગીઓને ફરીથી ગોઠવો. એટલે તમારે અહીંયા જો આ જે બોક્સ 3 છે ને તમારે ઉપરથી નીચે લઈ જવું, અહીંયાથી અહીંયા લઈ જવું, જ્યાંથી જ્યાં લઈ જવું હોય ત્યાં તમે લઈ જઈ શકો છો. પછી આગળ આપણે જોઈએ તો બોક્સ 4, એમાં તમે જો ડિલીટ ઓલ ચોઇસ ફિલિંગ, તમે બધી ચોઇસ ફિલિંગને ડિલીટ કરી શકો છો તમારી સંપૂર્ણ, અને તમે ફરીથી શરૂ કરી શકો છો તમારે કોઈ ભૂલ થઈ હોય તો. જોઈએ લખેલું હશે. બોક્સ 4માં તમે ભરેલી તમામ પસંદગીઓ કાઢી શકો છો અને ફરીથી નવી પસંદગીઓ પ્રારંભ કરી શકો છો. અને જો એડ પર ક્લિક કરશો તો બાજુમાં આવી જશે. જો બાજુના પેનલમાં આવી ગઈ બધી કોલેજ, અહીંયા તમે 4 કોલેજ સિલેક્ટ કરી છે. હવે ચોઇસ ફિલિંગ તમે ઉપર નીચે પણ લઈ જઈ શકો છો, આ એરો છે, અને તમે એની કાઢી પણ શકો છો. ચોકડી પર ક્લિક કરશો તો અહીંયા બાજુમાં આવી જશે, અને એડ કરશો તો અહીંયા આવી જશે. અને અહીંયા તમને જોવા મળશે કે તમે કેટલી ચોઇસ કરી છે. 4 કોલેજ તમે ચોઇસ કરી છે. સમજ્યા એમ પડી ગઈ. પછી આ સેવ ચોઇસ છે અને સેવ અને એક્ઝિટ ચોઇસ છે, તો આપણે વાંચી લઈએ. જો તમારી ભરેલી પસંદગીને સાચવા માટે તમે સેવ ચોઇસ કરી શકો છો. તમે એક કોલેજ એડ કરતા જાઓ એમ તમારે સેવ પર ક્લિક કરવાનું છે, કેમ કે નેટવર્ક પ્રોબ્લેમ થશે તો બધી કોલેજ નીકળી જશે તમારે. પછી સેવ અને એક્ઝિટ, તો એમાં કેવું છે, તમારી ભરેલી પસંદગી સાચવા માટે અને ચોઇસ ફિલિંગ પેજમાંથી બહાર નીકળવા માટે તમારે જ્યારે બહાર નીકળો ત્યારે જ તમારે સેવ અને એક્ઝિટ પર ક્લિક કરવાનું છે. તમારે સેવ કરવા માટે તો સેવ ચોઇસ પર જ ક્લિક કરવાનું છે. પછી આગળ આપણે જોઈએ પછી વાંચીએ આપણે મોડિફાઈ વાળું, હું તમને સમજાવું છું નીચે જઈને. જો તમે અહીંયા આવશો, ધારો કે તમે આટલી કોલેજ સિલેક્ટ કરી છે, જો આયુર્વેદિક ગવર્મેન્ટ કોલેજ છે, ગવર્મેન્ટ સેલ્ફ ફાઇનાન્સ ગવર્મેન્ટ, આવી રીતે તમે આધારે ફીના આધારે કરી છે, તો તમે આમાં મોડિફાઈ પણ કરી શકો છો, ચેન્જ કરી શકો છો. અંદર જઈને તમે પિન નાખશો અહીંયા અને મોડિફાઈ પર ક્લિક કરશો, તમે ચેન્જ કરી શકો છો અને તમે લોક કરી શકો છો. અને છેલ્લે તમારે લોક તો કરવાનું જ છે. અહીંયા તમારું સંપૂર્ણ ડિટેલ આવી જશે, જે તમારું નામ, કેટેગરી બધું જ આવી જશે. જો ઉપર એ જ લખેલું છે. જો તમે જો ચોઇસ 15 જે તમારો 14 ડિજિટનો પિન હશે એ નાખી તમે ચોઇસને લોક કરી શકો છો અને તમે મોડિફાઈ પણ કરી શકો છો. સમજ પડી ગઈ બંને? એ જ હતું, મેં તમને સમજાવી દીધું અહીંયા નીચે સંપૂર્ણ. જો તમે પછી અહીંયા ચોઇસ ફિલિંગની પ્રિન્ટ પણ લખો છો લોક કર્યા પછી, અને તમારે અનલોક પણ તમે ચોઇસ ફિલિંગ કરી શકશો. અહીંયા 14 આંકડાની પિન નાખી તમે અનલોક કરશો એટલે ફરીથી તમે મોડિફાઈ કરી શકશો. જો ઉમેદવાર લોક કરી પ્રિન્ટ જોઈએ તો જ્યારે પણ કોઈ સંદેહ થાય તો તમારી પ્રિન્ટને ધ્યાનમાં લેવામાં આવશે. જે આ બોક્સ 1 છે એમાં તમે પ્રિન્ટ લઈ શકો છો, મેં કીધું તો એ જ, અને તમે અનલોક કરી મોડિફાઈ કરી શકો છો. 14 આંકડાનો પિન દાખી તમે અનલોક કરી શકો છો અને તેને બદલી શકો છો. પછી જો તમે પસંદગી લોક કરવામાં નિષ્ફળ થશો તો ચોઇસ ફિલિંગના છેલ્લા દિવસે આપમેળે લોક થઈ જશે. પણ આપણી સેફટી માટે આપણે ચોઇસ ફિલિંગમાં લોક કરવાની છે, પછી જ આપણે બહાર નીકળવાનું છે. સમજ પડી ગઈ? તો આ હતું આપણું ચોઇસ ફિલિંગનું માર્ગદર્શન. તમને સંપૂર્ણ સમજણ પડી હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી દેજો. મળીએ આપણે હવે BMS અને BHMSના ફીના વિડીયો સાથે. આગળ આપણે સંપૂર્ણ ડિટેલમાં આ ચેનલ પર એડમિશનની સંપૂર્ણ પ્રક્રિયા સમજાવીએ છીએ, તો તમારે અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ આ ચેનલને. ચલો મળીએ નવા વિડીયોમાં.